ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતના પ્રવેશ દ્વારના કામનું આજરોજ સરપંચ ડેપ્યુટી સરપંચના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચના ભોલાવ ગામના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના આકર્ષક ગેટ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી ₹10 લાખના ખર્ચે ગેટ મંજૂર કરવામાં આવ્યો છે। જે પ્રવેશ ગેટનું આજરોજ ગામના સરપંચ નિમિષાબેન પરમાર અને ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામના તલાટી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ડેપ્યુટી સરપંચે આ પ્રસંગે પંચાયતના નવીન ઘર અને આકર્ષક ગેટ તૈયાર થયા બાદ તેનો ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આજરોજ ભોલાવ ગ્રામ પંચાયત પ્રવેશ દ્વાર ગેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા 10 લાખના ખર્ચે ભોલાવ ગ્રામ પંચાયત ગેટનું વર્ષોથી જે માંગ હતી રહીશોની તે પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને ટૂંક સમયની અંદર આ કામનું લોકાર્પણ પણ કરીશું અને આવનારા સમયની અંદર પંચાયત ઘર નવીન ઘર બની રહ્યું છે એનું પણ લોકાર્પણનો કાર્યક્રમ રાખવા જઈ રહ્યા છે। તો આજરોજ સર્વ ગ્રામજનોએ ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી છે અને ગામમાં પણ ખૂબ ખુશીનો માહોલ છે।